પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર। દેડિયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવા દેડિયાપાડા સાગબારાના તાલુકામાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા હતા। પોલીસે મોવી ચોકડી ખાતે તેમને અને સમર્થકોના કાફલાને અટકાવ્યો। ધારાસભ્ય તેમના સમર્થકો રસ્તા ઉપર બેસી ગયા। ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ અને મોટા ગજના નેતાઓ ઉપર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ। NN ન્યૂઝ દેડિયાપાડા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે, પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે। એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા। અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા, છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી। એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી। ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો, જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે 2022માં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા, ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે 8 કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે। એ એજન્સી પણ બોગસ છે।